નમસ્કાર ખેડૂત મિત્રો, ગુરુદત્ત કેમેન્ટેકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ખાંભા ગામે, જે સૂત્રાપાડા તાલુકામાં આવેલું છે। ત્યાં આપણે એક પ્લોટ વિઝિટ કરવા આવ્યા છીએ, જેમાં એક ખેડૂતે પ્લસ ઝીંક બૂસ્ટર જે ગુરુદત્ત કેમેન્ટેકનું આવે છે તેમાં રિઝલ્ટ કેવું મળ્યું એ આપણે ફિલ્ડ વિઝિટ કરતાં જોવા મળશે। અને આપણી સાથે ખેડૂત મિત્ર પણ હાજર છે, તો આપણે એના જ મોઢે એનો અનુભવ સાંભળીએ કે એ જે ઝીંક બૂસ્ટર વાપરેલું છે એને કેવું રિઝલ્ટ મળેલું। સૌ પ્રથમ તો આપનું નામ? મારું નામ છે રાઠોડ ઠાકોરસિંહ નટુભા, ગામ ખાંભા, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ। અને મેં આ પ્લસ ઝીંક બૂસ્ટર જે અમારા ખેતરમાં વાપર્યું ત્યાંથી ખેતરના અંદર ઘઉંનો ગ્રોથ સારો છે। પછી જે ઘઉંની અંદર જે પીળાશ હતી એ અત્યારે નથી, અને અત્યારે એના છોડનો વિકાસ સારો છે। મૂળ પર તમે જોશો કે ગયા વખતે મેં નહોતું ચાટ્યું, એટલે અત્યારે તમે જોવ તો કે આની એક છોડમાંથી 3 તો ફૂટું દેખાય છે। અને ઘઉં તો તમે જોઈ જ શકો છો મિત્રો કે જો અત્યારે ઘઉંમાં વધારે પૂરતી ફોલ્ટ તો આ પીળાશનો આવે છે। એટલે જેથી કરીને આ ઝીંક પ્લસ બૂસ્ટર મેં જે આરથી વાપર્યું છે ત્યારથી આનું રિઝલ્ટ બહુ સારું છે। અને હું તો ખેડૂત મિત્રોને એક આગ્રહ કરી કે એક વખત તમે આનો ટ્રાય કરો। આ મારો તો પહેલો જ અનુભવ હતો, અને જેથી કરીને રિઝલ્ટ પણ મને બહુ સારું મળ્યું છે આમાં। એટલે હું તો ખેડૂત મિત્રોને એ જ કહીશ કે એક વખત તમે આનું ટ્રાય કરો, પ્લસ ઝીંક બૂસ્ટર। અને આ મારા ઘઉં છે, તમે જોઈ શકો છો કે અત્યારે એમાં ફૂટું પણ બહુ સારી છે, ક્યાંય પીડાશ પણ નથી અને ક્યાંય ફૂંકાનો પ્રશ્ન પણ નથી। ખાતર આર્યા મિક્સ કરીને નાખવાથી આનું રિઝલ્ટ એકદમ ક્વોલિટીવાળું મળે છે। ઓકે, તો તમે બીજા ખેડૂતોને ભલામણ કરો છો વાપરવાની, બરાબર? હાજી હાજી। ઓકે, અને તમે આ ખરીદી ક્યાંથી કરી? કોને ભલામણ કરેલી તમને? મેં કોબરા એગ્રો, કિસાન એગ્રો, વિક્રમભાઈ આહિરને ત્યાંથી એના એગ્રોથી મેં આ ઝીંક પ્લસ બૂસ્ટરનું મેં કીધું, અને ત્યાંથી મને એને કીધું કે એક વખત તમે આની ટ્રાય કરો, અને ત્યાંથી મેં આની ખરીદી કરેલી છે। એટલે પ્લસ ઝીંક બૂસ્ટર એક વખત ખેડૂત મિત્રો તમે આનો ટ્રાય કરો, જેથી કરીને તમારા ખેતરની અંદર એનું રિઝલ્ટ બહુ સારું રહેશે। આ મારા અનુભવ પ્રમાણે આ વખતે મારા ખેતરની અંદર રિઝલ્ટ મને બહુ સારું મળ્યું છે। એટલે આ છે એના છોડ છે, અને મૂળનો ગ્રોથ પણ બહુ સારો છે, અને ઘઉંની ક્વોલિટીમાં પણ બહુ ફર્સ્ટ ક્લાસ છે। એટલે હું તો એમ જ કહી કે પ્લસ ઝીંક બૂસ્ટરનો તમે એક વખત ખેડૂત મિત્રોને મારે એ કહેવાનું કે એક વખત તમે આનો ઉપયોગ કરીને ટ્રાય કરો। ઓકે, જે રીતે આ ખેડૂતનો અનુભવ જોયો એને વાપરું તો ફરક જોવા મળ્યો, બરાબર? તો તમે પણ વાપરો, ફરક ચોક્કસ જોવા મળશે પ્લસ ઝીંક બૂસ્ટર।